પાટણના સાંતલપુરમાં ભારે વરસાદે વેર્યો વિનાશ। સાંતલપુરના વહુવા ગામમાં હજુ નથી ઓસર્યા પાણી। વહુવા ગામના મુખ્ય માર્ગો હજુ પાણીમાં ગરકાવ છે। મોટાભાગના ઘરોમાં કમર સુધીના પાણી ભરાયેલા છે। ગઈકાલે વહુવા ગામમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા હતા। પાણીના પ્રવાહના કારણે 5 થી વધુ મકાન ધરાશાયી થયા। વહુવા ગામની શાળાની દિવાલ પણ ધરાશાયી થઈ। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સાંતલપુર તાલુકાના વહુવા ગામે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા। જે વરસાદ બાદ જે તારાજી દર્શાય છે તેના દ્રશ્યો હું બતાવવા પ્રયત્ન કરીશ। આ ઘર છે, ઘરના અંદર તમે જોઈ રહ્યા છો તે તમામ ઘરની સામગ્રી છે તે પાણીના અંદર પલળી ગઈ છે અને તમામ ઘરના અંદર હાલ તો સામગ્રીને લઈને બધું જ નુકસાન દેખાઈ રહ્યું છે। આપણે હું બતાવવા માંગીશ કે તેમના ઘરના વાસણ હોય, તેમના ઘરના ગાદલા હોય, તેમજ તેમને ઘરના કપડાં હોય, તેમજ ઘરની જે ખાવા પીવાની જે સામગ્રી છે તમામ પલળી ગઈ છે અને તમામના અંદર મોટા પ્રમાણના અંદર નુકસાન છે। સાથે કહી શકાય દ્વારા કે આ ખેડૂત પરિવાર છે, ખેડૂત પરિવાર દ્વારા ઘરના અંદર જીરા તેમજ એરંડાનો પાક છે તે સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો। તેનું મુખ્ય કારણ હતું કે આગામી સમયના અંદર તહેવારો આવે છે, તહેવારોના અંદર તમામ વસ્તુ વેચવા માટે રાખ્યું હતું, પરંતુ જે રીતના 48 કલાકથી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે ત્યાં ગામના અંદર પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાવાના કારણે તમામ ઘરની સામગ્રી છે તમામ તે નુકસાન પામી હતી। આપ જોઈ રહ્યા છો કે ઘરના અંદર આ ખૂબ પરિસ્થિતિ દયનીય દેખાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો ઘરનો જે તમામ સામાન છે તે ખાટલા પર ચડાવવામાં આવ્યો છે। સાથે કહી શકાય કે ઘરના અંદર જે તમામ પૈસા હતા, દાગીના જે તમામ પાણીના અંદર તણાઈને જતા રહ્યા હોય તેવું ઘરના માલિક કહી રહ્યા છે। એટલે જે રીતના જે ધોધમાર વરસાદ સાંતલપુર તાલુકાના અંદર વરસ્યો હતો તેને લઈને ગામના અંદર મોટા પ્રમાણના અંદર નુકસાન છે। સાથે અધિકારીઓની ટીમ તેમજ જિલ્લાની ટીમો છે તે ગામના સર્વે શરૂ કર્યા છે, પરંતુ કહી શકાય કે જે રીતના જે વરસાદી પાણી ગામના અંદર ફરી વળ્યું હતું તેને લઈને ગામના અંદર 150 થી વધુ મકાનના અંદર પાણી ભરાયા હતા, તેમજ કેટલા મકાન ધરાશયી થયા હતા, તેમજ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે તેવી હાલ તો ગામ લોકો જણાઈ રહ્યા છે અને દ્રશ્યના અંદર પણ દેખાઈ રહ્યા છે। બસ ગામ લોકોની એક જ અપેક્ષા છે કે સરકાર છે ક્યાંક એમને મોટી સહાય આપે તો જ એમના આગળનું ગુજરાન છે તે ચાલી શકે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। વહુવા ગામના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ વહુવા ગામના ખેડૂતના ઘરના દ્રશ્યો છે અને જે ખેડૂતના ઘરના અંદર જે જીરાની બોરીઓ છે તે ભરી રાખવામાં આવી હતી આગામી સમયના અંદર તહેવારોમાં વેચીને તહેવારો પૂરા કરવા માટે, પરંતુ જે વરસાદી પાણી જે 24 કલાક સુધી આ ઘરોના અંદર ભરાઈ રહ્યું તમામ જીરું છે તમે જોઈ રહ્યા છો પલળી ગયું છે અને પલળવાના કારણે 2.5 થી 3 લાખ રૂપિયાનો જીરાનો માલ છે તમામ માલ છે તે નુકસાન થવા પામ્યો છે। આપણા સાથે જે ઘરના માલિક છે તે ખેડૂત છે, આપણે એમને પૂછીશું, દાદા કેટલી બોરીઓ છે અને કેટલાનો માલ છે? બોરી 70 બોરી એટલે ભાવ તો ગમે તે જાય સરકાર 70 બોરી જીરાની પલ્લી ગઈ। કેટલું નુકસાન છે? નુકસાન તો જોઈએ તો પાર જ નથી। સરકાર કોઈ સહાય આપે તો બરાબર છે, નકર તો બેઠા થાય, નકર બેઠા થઈ જાય એમ નથી। આ જીરું તો હવે કોણ લે? બીજું કયું ઘરમાં શું હતું? બીજું ઘરમાં તો ઘરવખરી બધી બારી કાઢી અને આ બધું પલ્લી ગયું। ઘરમાં 3 મીટર પાણી એટલે 3 ફૂટ પાણી હતું ઘરની અંદર અને અહીંયા ઊભા હતા, પણ છોકરા આવ્યા અમે ધેડીને બીજા મકાનમાં લઈ ગયા, નકર રાતે બુડી જાત। બધું જીરું પલળી ગયું? હા, બધું જીરાનું તો વાત જ નથી। માણસને બચાવ કરવાનો હતો, માલ બધો જાય, આ બધી વસ્તુ ચડાવીને બારી જઈને સામે નીકળી ગઈ। તમે જુઓ તો આપણી સાથે બીજા કાકા છે, એમની જોડે જ વાત કરશો। કાકા, ખેડૂતોને કેવું નુકસાન થયું છે? ઘર પ્રમાણે કોઈને 4 લાખનું, 3 લાખનું, 5 લાખનું, અમુકમાં 200 બોરી પડી છે, કોઈમાં 50 પડી છે, કોઈમાં 100 પડી છે। બધું નુકસાન? આ બધું નુકસાન છે। આ પલળેલો માલ ઘણો છે ગામ, આ વિસ્તારમાં ઘણું છે બધું। જે રીતના ખેડૂતોએ જણાવ્યું કે જે રીતના ઘરના અંદર જે જીરાની બોરી, કપાસની બોરીઓ સંગ્રહ કરીને રાખવામાં આવી હતી, પરંતુ જે સાંતલપુરમાં 24 કલાકથી વધુ વરસાદ વરસ્યો હતો અને ગામના અંદરથી પાણી ફરી વળ્યું હતું, તે પાણી ફરી વળવાના કારણે તમામ પાક છે તે પલળી ગયો છે અને નિષ્ફળ ગયો છે। એટલે એક ખેડૂતને 2 થી 3 લાખ રૂપિયાની જે નુકસાન થયું છે અને હવે સરકાર સમક્ષ એક માંગ કરી રહ્યા છે કે જે નુકસાનનું છે તે સર્વે કરીને વળતર આપે તેવી હાલ તો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અંદર કે જે સાંતલપુર તાલુકાના અંદર જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ બાદ જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા, આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે વહુવા ગામના છે, જે સાંતલપુર તાલુકાનું જે વહુવા ગામ છે ત્યાં ભયંકર નુકસાન થયું છે। એટલે કહી શકાય કે જે દુકાનો હોય કે ઘરની દિવાલ હોય અથવા ઘર હોય તે તમામ જે તૂટી ગયા છે। સાથે જે ગામમાં આવવાનો જે મેન પ્રવેશ માર્ગ છે તે પણ, તેનો રોડ છે તે પણ તૂટી ગયો છે। એટલે કહી શકાય કે જે રીતના
રીતના 2 દિવસથી અવિરત વરસાદ વરસ્યો હતો તો વરસાદ વરસતાની સાથે તમામ જે સાતલપુર તાલુકાના ગામડા આવે છે તે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સાતલપુર તાલુકાના વહુવા ગામનો દ્રશ્ય છે ને જે રોડ છે તે રોડ છે આખો રોડ એક બાજુથી તૂટી ગયો છે ને લોકો છે તે જીવના જોખમથી તે રોડના સાઈડમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના ગઈકાલે જે રીતના પાણીનો પ્રવાહ વધ્યો હતો અને પાણીના પ્રવાહના કારણે આ માર્ગ છે તે માર્ગ વચ્ચેથી તૂટી ગયો છે અને લોકો છે તે પાણીની કિનારીઓથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હજી પણ જે પાણી છે તે પાણી જે પ્રવાહ છે તેનો ખૂબ વધુ છે ને તે પાણી છે બીજા ગામડાઓ તરફ થઈને નીકળી રહ્યું છે. એટલે કહી શકાય કે જે વહુવા ગામના અંદર ગઈકાલથી જ રેસ્ક્યુની ટીમો છે, SDRFની ટીમો છે તેના દ્વારા અહીંથી રેસ્ક્યુ કરીને કેટલાય લોકોને બહાર નીકાળવામાં આવે છે. પરંતુ હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ કહી શકાય કે નુકસાન છે તે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે. સાથે અહીંના સ્થાનિક છે આપણે એમના જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ આપનું શું નામ છે? મારું નામ જગમાલભાઈ સમતાભાઈ આહિર. કેવો વરસાદ હતો અને કેવું નુકસાન છે? નુકસાન બહુ આવ્યું છે. ગામમાં જે નીચાણવાળા વિસ્તારો હતા આ બાજુના નવા પ્લોટ, વાડી પ્લોટ, ઉ બાજુ નવા પ્લોટ, જે નીચાણવાળા વિસ્તાર હતા એમાં માણસોની ઘરવખરી તણાઈ ગઈ છે અને જે ઘરે જે પાક પડ્યો હતો જીરું, એરંડા એનો પણ ખૂબ બગાડ થયો છે અને ગામમાં અમુક માણસોના બાઇક પણ તણાઈ ગયા છે. બીજું કે જે અમારા ગામનો મેન માર્ગ છે અહીંયાથી એ અત્યારે અવરજવર રસ્તો બંધ થઈ ગયો છે. એનું કારણ કે અમારે અહીંયાથી પાછળનો જે ભાગ છે ગામથી ક્યાંય બહાર નીકળે એમ જ નથી. ગામની ચારે બાજુ પાણી ભર્યું છે. અહીંયાથી જ એક અમારે બધો રસ્તો છે મેન. કોઈ માણસને અત્યારે દવાખાનાની તકલીફ થાય તો અમારે ગામથી બહાર નીકળે એમ નથી. એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમારે જે નવી અત્યારે કોઈ ફસાયેલા નથી. કાલ માણસો ફસાયેલા હતા એમને સાંજે કાઢ્યા છે. કાલ NDRFની ટીમ સાંજે 3-4 વાગ્યા પછી આવી હતી અને સવારે જે ફસાયેલા હતા એને અમે ગામ લોકોએ અમારે પોતે જીવના જોખમે અમે બધે રસા બાંધીને અમારા ગામના માણસોને કાઢ્યા છે. ઢોર ઢાકર કેવા નુકસાન છે? ઢોર ઢાકર મરી ગયા છે અમુકના અને અમુક તણાઈ ગયા છે. એ હવે ખબર પડશે આજે જે વરસાદ બંધ થઈ ગયો છે એટલે. કાલની વાતના છોડી મૂક્યા હતા. અમુક માણસોના ઢોરે પણ મળતા નથી અને ઘરવખરી અને ગામમાં મકાનો પણ ખૂબ પડી ગયા છે. બરાબર. આપણે હું બીજા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ રહ્યા છો જે માર્ગ છે તે ગામનો મુખ્ય માર્ગ છે તે માર્ગ તૂટી ગયો છે અને માર્ગની એક બાજુ રસ્તો બંધ થઈ ગયો છે. સાથે માર્ગની પેલી બાજુ છે મોટો ભૂવો પડ્યો છે એટલે કોઈ પણ નાનું બાળક તેમના ગામનું વૃદ્ધ વ્યક્તિને જો આ દેખાય નહીં તો સીધો પાણીના ખાડાના અંદર પડે અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. કહી શકાય કે NDRFની ટીમ દ્વારા અહીંથી સ્થળાંતર તો લોકોનું કરાવવામાં આવ્યું છે પરંતુ હવે વરસાદ બાદ જે તારાજીના દ્રશ્યો છે એટલે ઘર, મકાન તેમજ ઢોર ઢાકર, ખેતી તમામને મોટું નુકસાન થયું છે. તેમજ ઘરના અંદર જે પાકો છે તે રાખી મૂકવામાં આવ્યા હતા વેચવા માટે તે પણ તમામ પાકો પલળી ગયા છે અને ગામ લોકો જે સરકાર સમક્ષ છે હાલ તો માંગ કરી રહ્યા છે કે જે પણ તેમને સેવા આપવામાં આવે, જે લાભ આપવામાં આવે તેની હાલ તો માંગણી કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ.